સમાજના જબરદસ્ત આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત છે. દાનવીરો અમારા અશ્વિનભાઈ પ્રજાપતિ આયા છે. એમણે હમણાં સમૂહ લગ્નો કર્યા ત્યારે 10,000ની વસ્તી હતી. એક જ દીકરો જો આવું કામ કરી શકતો હોય અને આપણે આટલા બધા છીએ અને એક રણું જમું એક નાનું આશ્રમ બનાવશું એમાં તમે પોપો મારો. આ તો લાઈ ગુરુ કરાય આઈને ભાઈને મારા તો રાજી રાજી થઈ ગયા. ગામના કોતરાથી મેળવા ગયો અને પછી કીધું બાપુ ખૂબ સારું કર્યું, મારું જીવન તમે ધન્ય બનાવી દીધું બાપુ, મારો અવતાર સફળ બનાવ્યો. પણ બાપજી 3-4 વર્ષ સુધી મારે ઘેર ના આવતા. મારા પસ્તાવા માટે ચેલો ના કર્યો હોત તો સારું. હવે ભગવાનની મરજી છે કોઈ એવી 2-4 મહિના થાય મહારાજ દેશ ગમો જવાનું છે અને આ ગોદરે બે રહ્યો મહારાજ ને પાડ્યા ચિંતોઈને ઘેર ગયો એ ખાટલો પાથર અત્યારે એક ટાઈમ વગર હા બાપુ આવો છે કે તમે કહેતા હતા કે તો નહીં 3-4 સુધી હું ના પાડીને આવ્યો છું ગોમના ગોદર આપણા ઘેર જ આવશે. એટલે બુનને તો સરસ ગોદડું પાથર્યું ને પેલો ભાઈ મોય ડૂઈ ગયો કે મને હૃદય ઉઠાય. અને મહારાજ જો કદાચ આવે તો કહેજે કે મહારાજ જે દાડે તમે માથા હાથ મેલ્યો ને તારના લગી હાજર રહેતા ને. અને ઓફ લગી જોઈ આવી ગયા કે બોલે ને પેલી બેનવડી પાકું કરાવું ને આખી હૃદય ઉઠાડીને પગ દબાવે. મહારાજ આ બોલ એટલે કે હા કે ભગતભા કે બાપુ ભગતભાનું તો કોઈ કહેવા જેવું જ નહીં. એટલે કે કેમ કે જ્યારથી તમે માથા હાથ મેળ્યો ને ત્યારની દશા બેઠી છે અને એક દાડો હાજર રહેતા નહીં. હું પગ દબાવું છું. મહારાજ નક્કી થઈ ગયું ભૂલ તો કરી છે પણ આવી ગયું શું થાય. એમાં બેટા તારા ઘરનું મારી દીકરી પોણી પીને જતો એટલે આ બૂન પોણી લેવા છે ઓગણા કરી આપણે હુંયેલા. હવે મહારાજ તો સંત હતા ને એટલે એમની બહુ ઉત્તમ ભાવના હતી. એટલી જણા પોણી લેવા થઈ છે અને મારો સેવક છે અને હાજો થા તો કાલ મને મદદ કરશે તો લાય તાણે આવો જેવી પગ હું દબાવું. તેઓ આવીને તો હૃદયમાં હાથ ખાલી પગ દબાવવાનું ચાલુ કર્યા. હવે પેલા ભાઈને ખબર નહીં એટલે આ હૃદયમાંથી બોલ્યો કે પેલું લવ જ્યુ એ જ્યુ નહીં આ પગે વળગ્યું છે. આપણે ગુરુ કરાવી પણ એની પાછળ 12 મહિનામાં તમે ગુરુ પૂનમ કે રામનવમી આવો એ દાડા મને મળો અને 25-50 કે 100 રૂપિયા આલો એનાથી તો કોઈ રમતમો આશ્રમ થાય તમે જ કહો. એટલે સમાજને સંતોને મહંતોને રાજકીય આગેવાનોને બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌને હું છેલ્લા 5 વર્ષ સુધી મળી અને મેં હાથ જોડ્યા છે
બધાને કહેવાથી કે મહારાજ રણુજામાં આપણા ગુજરાતી ભાઈ બહેન દીકરીઓને બહુ તકલીફ પડે છે. ત્યારે મેં કહેલું કે હું ઉંમર લાયક થઈ ગયો છું, મારાથી હળિયું થાય નહીં. મારી પાસે કેટલાક આશ્રમો છે, હું આશ્રમોને કેવી રીતે ચલાવી શકું બધા. ત્યારે તમામે તમામ ભેગા મળી 2-3 વાર મેં આશ્રમમાં બધાને ભેગા કર્યા અને બધાએ કહ્યું મહારાજ અમે એકી પગી છીએ, તમે ચિંતા કરશો નહીં. પણ અમારી વિનંતી શું છે, જો આપણે બધા ભેગા મળીને આ કામ કરશું તો કામ સરળ થઈ જશે, કોઈને મોટો વજન આવશે નહીં. પણ તમારા હૃદય પર હાથ મૂકી રામદેવજી મહારાજ ભગવાન રામચંદ્રની સાક્ષીએ જે મેં મહેનત કરી છે બીજોને કહેવાની, એવી તમે જાતે બીજોને કહેવાની કરી છે. તમારા પડોશીની વાત કરી, તમારા ગામમાં કુટુંબને ભેગું કર્યું કે ભાઈ આવું સુંદર કામ થાય છે તો આપણે આવું કરવું જોઈએ. એટલે હું વિનંતી કરું છું કે આ સંદેશો ભગવાન રામનો છે, ભગવાન કૃષ્ણનો છે, રામદેવજી મહારાજનો છે. મહારાજે ભાઈ હા કોનાના કટકા જેવી મંદિરની હદડ જમીન લીધી છે. જો ઘરબાર સોરી તો પરમણ દેખાય છે. દયારામગીરી મહારાજ પાલોદર છે, પેલા આપણા આશ્રમનું સંચાલન મેં બહુ કરેલું છે. એમના તરફથી રણુજામાં 1,11,111 રૂપિયા જાહેર કર્યા. ખૂબ તાળીથી વધારી કહેવાય. યુદ્ધના મેદાનમાં આપણે આવી ગયા છીએ અને હવે કેસરીય કર્યા આવો છૂટકો નથી. મનમાં સંકલ્પ કરજો. તમે આજે આ જેટલા હરિગુરુ સંતો ધર્મ સભામાં હાજર છે એટલા જ બીડું ઝડપશે ને સાહેબ, તો આવતી રામનવમી પહેલા રણુજા આશ્રમનું ઓપનિંગ રામચંદ્ર ભગવાનની કૃપાથી અને તમારા સેવા સહકારથી થઈ જશે. બોલો રામદેવજી. પહેલા તો તમે બધા મનમાં નક્કી કરો કે પ્રાણ જાય આ વાત, પણ દોલતરામ મહારાજે રણુજામાં જે કામ લીધું છે એ કામ બાપુના હાથે જ ધર્મની ધજા ચડે એવો સહકાર આપણે આપવો છે. નહીં પછી તમે વેચો મજબૂત 10 માળનો બનાવજો તો એટલે સૌને વિનંતી છે ધજા આપણા સૌના હાજરીમાં ધર્મની ધજા ચડે. આદરણીય હરિભાઈ શેઠ કાતરાવાળા, એમના દીકરા પ્રકાશભાઈ, કમળીવાડાના ભરતભાઈ પટેલ, બોમ્બે, આ બધા જ આપણા આશ્રમના દાનવીર દાતાઓ. અને એટલે હું તો સૌને વિનંતી કરું છું 12 જણા તૈયાર થઈ જાઓ તો આશ્રમમાં 10 થી 12 લાખ રૂપિયા બચી જશે. આશ્રમ ઉપર જે લોડ આવે છે એ, અને 10-12 લાખનું આપણે વધારે સારું કામ કરી શકીશું. ઘાસચારો લાવી અને પડોશમાં પાર્કિંગ છે ને એ પાર્કિંગમાં એટલા માટે રાખ્યું છે રામનવમી પાર્કિંગના કામમાં આવે, અને જ્યારે જ્યારે અઠવાડિયે મહિને 15 ગાયોના ઘાસચારા માટે નાખવાનું થાય ત્યારે ગાયોના ઘાસચારા માટે મેદાન કામમાં આવે. એટલા માટે આપણે એનો ઉપયોગ કરવાના છે. જીવન જોબન રાજધન અવિચળ રહે કોઈ, કાયમ નહીં રહેવો.
અને જ્યારે આવે છે ને તારે બધો સાધન લઈને આવે. અમે 4 જણા હોય તો 4 જણા કૂદકો મારી હું જતો રહું એવી મારી હિંમત હતી. અત્યારે 4 જણા દોરું તાર હું આટલું એટલે પણ તો ઘોડો ચડીને આવે છે. પણ જતા જતા એક મનમાં પ્રતિજ્ઞા રાખજો, જો મેં મારી માનું દૂધ પીધું છે તો રણુજામાં ગુજરાતી ધર્મશાળામાં મારો છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી પાણી કરીશ. ભગવાન તમને લાખો ઘણું કરીને આપશે. લખવું હોય તો લખી રાખો, આજે લખવું હોય તો લખી રાખો. ભગવાન તમને લાખો ઘણું કરીને આપવાના. મરું પણ માગું નહીં अपने तन के काज परमारथ ने कारणे मने कहता न आवे. आज डॉक्टर के હું વિમાન મૂકું અને જો અટકે તો મોણો જતો રહે. તમે કે જો જતું જ રહેવાનું નક્કી થયું તો ડોક્ટર ના હાથે શું કેમ જતો રહેવો પડે? અહીંથી અમદાવાદ પાટણમાંથી લીધા ને એ જ વખત આવ્યા હતા ત્યારે મેં કહી દીધું કે તમારે જો ફેરો તમે ચિંતા ન કરો. ગુરુ મહારાજની કૃપાથી દેવી દેવતાઓ જતી સંત સાધુના આશીર્વાદથી એક વખતે મણીલાલ જો કદાચ અબલિયાસણના ગામમાં ફરતા હે ને તો માની લેજો ગુરુ મહારાજના વચન. આના સવારે સુંદર વ્હાઈટ કપડા પહેરીને કેશુ બધીને સવારે દર્શન કરવા માટે આવ્યા. એટલે जिसको राखे साईं उसे मार सके न कोई, एक बाल मौका न कर सके भले आखું જગ વેરી. હા, ગુરુ મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો. 3 વખત કીધું અને ઉપર એક વખત વધારાનો કહું છું. વિશ્વાસ રાખજો, રાખજો અને રાખજો. તમારો જય જયકાર થઈ જશે. 17-5 રણુજામાં 33 યુગનો પાઠ છે. બધાને આવવાની છૂટ છે. દોલતરામ મહારાજના સેવકો આવે એવું નથી. બધા આવજો. 18 સમાજમાંથી બધા આવજો. કોઈ વળી કોઈ પડતું દુઃખ હશે તો બાબાના શરણે આવશે એટલે જરૂર માંથી કોક ઓછું થાય ને આવે એવી ભાવના સાથે હું મને પણ આપ સૌના આશીર્વાદ મળે અને મારી તંદુરસ્તી સારી થાય, હું સમાજની સેવા કરી શકું એવી પ્રાર્થના હું ભગવાન રામદેવજી મહારાજને કરું. બોલો રામદેવજી મહારાજ કી જય.